હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય મિની બ્લોગ ડે 2. બધા હવારમાં ઉઠી ગયા હતા, પણ આ હજી હુતી હતી. મોકલી દીધો હવારમાં નીચે આસોપાલવના પાન તોડવા દાદીએ, નકર તો માર પડે ન જાય તો આસોપાલવના પાન તોડ્યા હાર બનાવવા. પછી ઉપર આવી ગયો, નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. મારી બેને તૈયાર થઈ ગયા હતા, અને પછી આ આરતી ઉતારી દશામાની. પછી તો બેનને કામ હોય વાળવાનું, કચરા પોતા કરવાનું, ઓર્ડર આપ્યો હાલો વાળો. પછી ફયારે ગયા મંદિરે જઈને દર્શન કર્યા, શિવલિંગને પાણી ચડાવ્યું, બધી પૂજા કરી. પછી આવી ગયો ફયારે સલૂન. ત્યાં ભાઈના હાથમાં હેર ડ્રાયર અને ટેલકોમ હાથમાં આવી ગયું. તો ભાઈ કરવા માંડ્યા વાળ સેટ, મસ્તીના વાળ કર્યા. પછી વી ગયા ફયારે રાખડીનો ઓર્ડર આપવા. રાખડીનો ઓર્ડર આપીને જેવા સલૂન આવ્યા તો જમતા હતા, ફઈ નાટક કરતા હતા, મસ્તી કરતા હતા. પછી ગયા અમે બીજો ઓર્ડર આપવા, પણ અચાનક આવી ગયો વરસાદ બહુ નડ્યો. એક તો રેનકોટ આયરે નતો, છત્રી આયરે નથી. તો ફઈ વાગે ઓર્ડર આપવા ને હું વી ગયો ગુરુકુળ, નાની વેડ ગુરુકુળ. ત્યાં મસ્ત બેઠો, કેન્ટીનમાં નાસ્તો કર્યો. અને પછી જે સાંજ પડી ને વી ગયા મંદિરે, શ્રૃંગાર વિંગાર કર્યો, ઠાકોરજીને તૈયાર કર્યા, મસ્ત કાનુડાને આરતી ઉતારી. અને પછી આરતી પ્રસાદી લઈને પછી અમે વી ગયા ત્યાંથી રાખડી લેવા. મસ્ત બરોડા પીસ્ટેજમાં સારી મસ્ત રાખડી લીધી. રાત્રે ઘરે આવીને જમીને પેકિંગ કર્યું રાખડીનું, સવારે લઈ જવાની હતી એટલે ઓર્ડર માટે. તો આ હતો આપણો મિની બ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.